હલો. સીતારામ દાદા. સીતારામ. હું સિહોર તાલુકાના પીપળિયા ગામથી બોલું છું. હા સિહોર તાલુકાનું પીપળિયા. હા. તમને કેટલા દિવસથી દાદા ફોન કરતો હતો. આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી ઠાકોર સમાજનું. ઓકે, શું નામ છે તમારું? મારું નામ છે મહેશભાઈ નાથાભાઈ, ગામ પીપળિયા. ઓકે, બોલો ને. હવે હું તમને એ કહેવા માંગતો હતો, મારે એક છોકરો છે, 2 છોકરીઓ છે, અને બૈરું મારું તમને કહું આમ છૂટાછેડા કર્યા છે, પણ આમ આપણે ઘર બેઠા કર્યા છે, આમ કોર્ટ હસ્તક નથી કર્યા. હા, તો એનું કાંઈ થાય ખરું? શું એમ શું કરવું છે? એટલે મારે સમાધાન કરવું છે. મારે પાછી બાઈને લાવી છે ને એ લોકોને નીકળ્યું નથી એવું. તમારી ઘરવાળી આવવા રાજી છે? હે? તમારા જે ઘરવાળી છે એ આવવા રાજી છે? ઈ તો ના પાડે છે, ઈ તો નથી. અને છોકરા કહે છે મારી મમ્મી આગળ મારા મમ્મી લાવી છે. હા, એટલે એનું શું કઈ થાય એમ, એ માટે તમને ફોન કર્યો હતો. એની આવવાની ઈચ્છા હોય તો સમાધાન થઈ જાય. પણ ભાઈ તમને કહું ના પાડે છે. ના પાડવામાં મતલબ શું કામ ના પાડે? બસ એ કે મારે નીચે આવવું. એમાં હું કે અમારે નાઈટના જે માણસો હતા એને સમજાવ્યું. તમને કહું માનતી નથી. તમને કહું છોકરો છે 14 વર્ષનો. બીજે ક્યાંય લવ અફેર છે ને? એટલે બીજે ક્યાંય પ્રેમ હોય તો ન આવે. હા એવું છે ને. વલભીપુર હાર્યું છે. એમ નહીં, એને બીજે ક્યાંય લફડું હોય ને તો ઈ આપણે એને હારા ન લાગતા હોય. એવું છે એ મને ખબર છે. પછી હા તો ન આવે. હા એમ તમારા હું વિડીયો રોજ જોઉં છું, આ રેકોર્ડ તમારા. હા, કેમ કે જે માણસના દિલમાં બીજા કોઈનું સ્થાન ન હોય તો આપણું સ્થાન હોય. આપણું સ્થાન ન હોય તો બીજી ક્યાંક જગ્યા કરી હોય. હા એ તો મને ખબર છે. તમે વાત કરો એમાં હું સમજી ગયો. તમને કોઈ ન્યાય એને બીજે લફડું છે તમને કહું. હા, એટલે એ હાટું મેં તમને આમાં એટલે તો કઈ ન થાય ને એમાંનું. લફડું હોય તો એ આ ઘર ન બાંધે. તમે એટલે હાચવો ને તો એને તમે પ્યારા જ ન લાગો. એમાં શું કરો? ના એ વાત સાચી. તો કેટલા વર્ષ થયા તો છોકરીની દયા નથી. જેને જેના બાળકો ઘરે નો વર્ગે, જેનો ધણી ઘરે નો વર્ગે, એનું ઘરનું નો વિચારે અને ઈ એક જ વસ્તુ એને પ્યારી લાગે એટલે આખું બરબાદ થઈ જાય તો ઈ પાછા નો વરે. એટલે માની લેવું કે આમાં હવે કઈ કાઢ લેવાનું નથી. અને ઈ થાકે ને પછી પસ્તાવો થાય તો સમય ન હોય. પછી શું કામનું ગતિ થાય પછી? હા એમ. પછી સમય ઉડ્યો જાય ને દાદા. એના નંબર છે? એના નંબર તો નથી. તમને કહું એક હતો એ તમને કહું એ કઈ ઉપાડતા નથી. તમને ઘરવાળીના નંબર હોય તો આપો તો વાત કરીએ. ફોટો છે તમને કહું. ફોટા નીકળ્યા શું કરો? એના નંબર હોય કે એના પપ્પાના કોકના નંબર હોય, એના બાપુજીના કોઈના, તમારા સસરાના કોઈના નંબર હોય તો આપણે એને સમજાવવાનો પ્રયાસ કરીએ એમ. એ વાત તમારી બરાબર છે, પણ નંબર તમને કહો. માનવ એક મિનિટ દાદા નંબર છે નથી. દાદા નંબર તમને કહું. ફોટો એક છે. એક ફોટો છે તો નંબર તો કઈ છે નહીં. છોકરા કેવડા? છોકરા મારા 2 છોકરીઓ હારે છે ને એક છોકરો છે ખાલી જો 14 વર્ષનો. ઓહો. હા તો મેં કીધું સમાધાન થાય એવું વાય તો કદાચ થઈ જાય. દાદાને ફોન કર્યો મનસુખ દાદા. એમ નહીં તો એમને એની દીકરીઓને મળવા જાય કે એવું કઈ? નહીં એવું કાંઈ નહીં. છોકરીઓને તમને કહું છોકરાનો પહેલેથી જ પ્રેમ નહીં થાય તો. હા, તમારા છૂટાછેડા થઈ ગયા ને કેટલા વર્ષ થયા? ગઈ સાહેબ. ઓહ, અટાણે જેઠ. હા. આ છોકરીઓ ભણી ગયા પછી છૂટાછેડા? હા. ઓહો, ભારે કરી. વલભીપુર મારું હાહર્યું છે પાટીવાડામાં, અને મારું ગામ છે સિહોર તાલુકાનું પીપળિયા, જિલ્લો ભાવનગર. હાલો. તો આમાં શું કરવું મારે?
તો આ મેટર તો ગંભીર મેટર કહેવાય ને કાકા. છોકરીઓ હારે વી ગયા પછી છૂટાછેડા એટલે એ તો વાત છે તમને કહું. હવે એ પેલા હું તમને કહું, પેલા હું દારૂ બહુ પીતો. હે પેલા હું દારૂ બહુ પીતો, હા એમાં વહી ગયો. હવે તો હાવ સુધરી ગયો તમને કહું. ભોળા બાળ ગયો ને પછી સુધરી ગયો. હવે દારૂ બંધ કર્યાના 2 વર્ષ થયા તમને કહું. હવે સુધરી ગયો તો તમે લગન સરકાવેલા એમ ને? એટલે પેલા પીતો તો તે વહી ગઈ તમને કહું. હવે બંધ કરી દીધો. બંધ કરી દીધો, ઈ આવતી નથી. હા એવું એવું છે. તમે સુધર્યા હતા, હવે ઈ વહી ગઈ. આમાં એમ જ થઈ. જ્યાં ધન છે ખાવા વાળા, ત્યાં ખાવા વાળા નથી. જ્યાં ખાવા વાળા છે ત્યાં ધન નથી. હલો હા તો આમ તમારે શું કે આ રેકોર્ડ તમારે સાંભળું છું તમને કહું. ત્યાં કેવું આસુ પાતળું કદાચ મળી જાય ખરું? આ સુન પાત્રું 2 માંથી એકય ન મળે. એમ નહીં, બૈરી મળી જાય ખરી એમ? બૈરી મળી ક્યાંથી જાય? આ આવડા છોકરાને હવે બૈરી મળે? વાત સાચી છે, પણ હવે છોકરીઓ 2 હારે છે તમને કહું. હા પણ હારે છે ને એટલે જ નો મેળ આવે. હવે તમારે છે ને ઈ આ જે વહી ગઈ ને બાઈ એને ફોલાવીને લઈ ગયો થાય. પણ ઈ બાઈ તમને કહું માનતી નથી તમને કહું. એમાં શું છે, એક છોકરો છે કે ને, એ છોકરો ક્યારેક અહીંયા વલ્લભીપુર જાય જ નહીં. હે વલ્લભીપુર છોકરો મારો જાય ને હા તો એની હારે બોલે તમને કહું. હા બાકી મને તો કે ક્યારે બોલાવતી નથી. ત્યાં તમે દારૂ બારૂ પીને શરીર તમારું બગાડી નાખ્યું, આખું બધું ઘર બાર બધું વેર વિખેર કરી નાખ્યું. અરે અત્યારે ભલામણ મેં હાવ સુધારી નાખ્યું જીવન મારું. અમારા ગામમાં મને બધા કહે છે ને કે તું બાય વહી ગઈ પછી અરે સુધરી ગયો છે. પણ હવે મેં કીધું હવે સુધરી ગયો, હવે આવતી નથી. બધો માસડો વિકાઈ ગયો, સુધરી ગયો. હાલો હાલો દાદા, હા આ એક નંબર લખો તો. કોના છે ઈ? આ મારી વહુનો છે, મારા છોકરા ગોચ્યો. હા ચાલુ રાખો, એ લખતો છું, ચાલુ રાખજો. એટલે બાપા હવે પાકે ઘરે કાઠા ડોચે ઓય મારી જિંદગી બગડી ગઈ ભાઈ. શું કરવું? બાઈ વગર ફાવતું નથી. બાય વગર નથી ફાવતું, પણ શું કરવું, બધું આખે કરવું પડે, રોટલા ને એવું બધું. બાઈ હતી તે હક નું લીધું ને હવે વહી ગઈ છે તો હવે પસ્તાવો થાય છે. આમાં એમ જ છે એલા. હા બાઈ છે ને ઈ ખરેખર ડુંગળી જેવી ચીજ છે. ખાવ એટલે આંખમાં જ પાણી આવે, નો ખાવ તો એમ થાય કાવી છે. ના ના સાચું. એમાં આવું થાય ક્યારેક રોટલી કરતો નથી રોવાય ગયું. હે ક્યારેક રોટલી કરતો હોય ને હા બધું આમ યાદ આવી જાય, તારે આંગળા પડી જાય ક્યારેક ક્યારેક. તો આંગળા પડી જાય તમે ડાયા થઈ ગયા ને એટલે નકર તો ઓલો દારૂ પીધો હોય તઈ રહો. દારૂ પી ગયા પછી ગમ લાગી જાય. સાચી વાત. ના मुझे નશામાં હોય ને એટલે पीने का शौक नहीं, पीता हूँ गम भुलाने को. હા એ બરાબર છે. તમે ગાવ મેં લીધે મદિરા માનવી તને પાવનું પડે જા પેટમાં તાતું તરત બાંધવા તૈયાર. એ દારૂ મેકીને દૂધડા પીજો. સાચી વાત. આમાં હું આ દારૂમાં આખા ઘર બરબાદ થઈ ગયા. હું તમારું વ્યસન થઈ ગયા. હા એ તો કહું કીધું. માણસો વેસે છે પણ પીતા નથી. અને પીતા હોય એને પછી ઘરે કઈ કોઈ રહેતા નથી. હા સાચી વાત. હાલો તમારું નામ બોલો. તમારું નામ? મારું નામ મહેશભાઈ નાથાભાઈ, ગામ પીપળિયા, શેવર તાલુકો, જિલ્લો. કેમ નહીં ધીરે ધીરે એલા મહેશભાઈ નાથાભાઈ. મહેશભાઈ નાથાભાઈ, ગામ પીપળિયા, અટક ચત્રોટિયા સોહાણ. સત્રોડિયા સોહાણ. હા અને ગામ પીપરિયા. હા ગામ પીપળિયા. અને તાલુકો? સિહોર. તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. હા ઓકે. અને તમારા ઘરવાળીનું નામ શું છે? એનું નામ છે મીના. હે એ મીના. મીના નામ છે? હીના નહીં, મીના. હા મીના. મીના બેન. એન બાપા નામ? હા એ બટુકભાઈ, મીના બટુકભાઈ. મીના બેન બટુકભાઈ જાદવ. જાદવ. ઓકે. હવે આ તમારા દીકરાનું નામ શું છે? માનવભાઈ મહેશભાઈ. માનવભાઈ મહેશભાઈ.
હા. આ દીકરો અને બે દીકરીઓ હારે વી ગઈ, એનું નામ? એનું નામ છે કવિતાબેન મહેશભાઈ, પછી એક બીજી નામ છે રિદ્ધિબેન મહેશભાઈ. એક પેલી નામ શું કીધું? પરિતાબેન. પરિતા. હા. પરિતાબેન મોટી. હા. અને નાની નામ? રિદ્ધિ. હે? રિદ્ધિ. રિદ્ધિબેન. હા. હા. ઓકે, હવે તમારા ઘરવાળીના મોબાઈલ નંબર બોલો જી. 9173. એમ નહીં, આ ઓડિયો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? મને અરે કાંઈ અત્યારે ચડાઈ ગયો. હા હા, પણ એટલે તમને પૂછવો જરૂરી. હાલો, કાંઈ વાંધો નહીં. હાલો નંબર તો આપું. હાલો, એના મોબાઈલ નંબર બોલો. 9173 9173 18 9173 18 24 પછી 07. 07. હા. ઓકે, હાલો, બને એટલી સમાધાનની ટ્રાય કરું છું. જો મેળ આવી જાય હા હા તો તેડી આવજો હો. હા હા. પણ હવે દારૂ બારૂ પીને હેરાન ન કરતા. ના, 2 વર્ષ થયા દાદા દારૂ બંધ ઈ કર્યો. 2 વર્ષ થઈ ગયા, પણ પછી પાછા બાય આવ્યા, પછી પાછા આપણે પૂરત થઈ. હે કેમ તું હામી બોલે? ના ના, એવું નથી દાદા. મારે આપણે હું પીધા પછી બાદશાહ બની જઈ. ના, હું 24 કલાક દાદા દારૂ પીતો, હું હીરા ગણું છું. ઓકે, હાલો, બને એટલી ટ્રાય કર્યો. કરું છું હમણાં રિંગ. તમારા ફોટા સારું. મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, તમારો ફોટો મોકલો. એ સારું, વાંધો નહીં. બે નો હારે સોઈ મોકલી દઉં. એક આ ફોટો બે છે, નો હારે એક જ મોકલો. નાખો. એ બે જણા આમ થાય હુતી ને હું તો બે હારે હોય ને ઈ મોકલો. હા, એટલે એક જ ફોટો છે, જે કઈ ગણો ને એક ફોટો. તમારા નંબર પર મોકલી દઉં. હા, એ મોકલો હાલો. Yeah. હા હા, એ મીનાબેન બોલો. હા મજામાં? હાલો, હા, તમે કોણ બોલો? હું બેન મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? એ રામોદથી. હે? એ રામોદથી. તે કોને કર્યો? મેં મીનાબેન ને ફોન કર્યો. શું કામ છે? હવે કામ એવું હતું બેન, આપણે તમારું કામ તો અહીં સિંહોર પાસે છે ને? હા. હા, એટલે એવું હતું કે તમારા ઓલા છોકરા ને છોકરીઓ બે તો તમારી દીકરીઓ તો સાસરે વયું ગયું. હા. હા, એટલે તમારા ઘરવાળાનું નામ છે મહેશભાઈ નાથાભાઈ સાતરોડિયા. હાલો. હા. હા, તો એવું હતું કે હવે ઈ પેલા કઈક દારૂ બારૂ પીતા હતા ને હવે નથી પીતા ને સુધરી ગયા ને એવું બધું છે. હા છે. એટલે ઈ બિચારો રોતો તો મને ફોન કર્યો તો કે હવે મારે ઘરવાળીનું મારું સમાધાન કરાવી દે ને તો સારું એમ. તે તમને નંબર કોને આપ્યો મારો? તમારા ઘરવાળાએ, તમારા દીકરાએ. તમારો દીકરો છે ને માનવ? હા. હા, એની પાસે નંબર લીધા. તો થોડુંક એટલું થોડુંક કરી અને હવે કદાચ બેન તમે તો સમજદાર હોવ તો કદાચ હવે માણસ માત્ર ભૂલને પાત્ર હોય અને થોડુંક સમાન ધર્મ સમજીને બે દીકરીઓ હારે વહી ગઈ છે આવું બધું છે તો હવે તમારું ઘર ઢાંકી દો તો અમારી તો વિનંતી હોય કાર્યકર તરીકે તો સમાધાન કરી દો તો આજીજીજી કરીને બે માણસો આવીને તેડી જાય ને એવું બધું કરે. કેમ કે બે દીકરીઓ હારે વહી ગઈ, છોકરો જુવાન છે. હવે કદાચ બીજું ઘર હવે તમે કરો તોય ખરાબ લાગે, ઈ કરે તોય ખરાબ લાગે બેન. તે પણ મારે બીજું ઘર કરવાનું નથી, મારે ત્યાં જવાનું નથી. બેન હવે આ દીકરીઓ છે એને કલંક લાગે, છોકરાને અટાણે એનું ક્યાંક ગોઠવું હોય તો એને કઈક તારી માં હું હારી. આ બધી વસ્તુ જે જીવન જરૂરિયાત છે, જે સંસારિક જે કાંઈ પાયા છે એમાં નથી જવું ઈ એક તમારી જીદ છે, પણ માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. ના ભાઈ, મારે નહીં જવું. મતલબ એમ કહેતા તો તમને તમારા દીકરા તમારું ઘર તમારે બાંધવું નથી? બાબો છે ને, બાબાને જ્યાં આવું રાખે અહીંયા આવવા દેવાય ને બાબાને. હવે પણ હવે તમારે અત્યારે શું છે કે હવે ઈ દારૂ પીતો નથી, કાંઈ એવું છે નહીં, તો થોડુંક સમાન ધર્મ સમજી અને મીનાબેન માફ કરીને બાંધી લ્યો ને તમારું ઘર. ના. કેમ? હવે મારા ફોન નો આ નંબર ન કરતા. એમ નહીં, પણ તમારા દીકરીઓ અટણ બે હારે છે. હવે તમે અટણ આ અડધી જિંદગી વહી ગઈ ગણાય બેન. એ ભલે ને વહી ગઈ, હવે તું મરી જાવ તો વાંધો નહીં. મરી જાવ એનો વાંધો નથી, પણ આ ઓલા વાયેલા બધા હાઈડ છે ને એનો વાંધો એમ કહું. હાલો. હા. એટલે થોડુંક હવે એમાં
હવે ગઈ ટેકટ પણ કાંઈ તમે બીજે ક્યાંય તમારે ક્યાંય બીજે ક્યાંય લફરું છે? ઈ જે હોય ઈ મારામાં ફોન હવે મારે નથી જવું અને લખાણ બખાણ બધું થઈ ગયું છે તો હવે શું છે ફોન કર્યો છે બેન એમાં એવું છે કે લખાણ તો થઈ ગયું છે પણ હવે એમાં શું છે કે એને અત્યારે તમારો દીકરો અને એવું બધું છે એટલે એને કીધું કે ભાઈ આવું મારું થોડુંક છે એટલે એના માટે બીજું કાંઈ નહીં. ના ના મારે નથી થવું. ના ના કેમ કે તમારે તો આવડા તમારા ઘરવાળા હારે છૂટાછેડા થાય, કાંઈ દીકરી દીકરા હારે તો છૂટાછેડા ન થાય. હા ના ના મારે કાંઈ વાંધો નહીં છોકરી આવે એટલે ઈ ભલે આવવું હોય તો આવે નકર પણ ત્યાં જવું નથી. હા એને થોડુંક કાંઈ ખમા કરીને પૂરું કરાવો ને બેન મીનાબેન. ના ના એ જવું જ નથી ક્યાં. એ ના ના ફોન મૂકો. એમ નહીં એટલા બધા હું એના ઘર આવી જાય એ તો વાત કરો. મારે કામ જ નથી મારે ફોનમાં વાત જ કરી તો શાંત રહી. નહીં એટલા બધા ઘર એમ કે આટલા